નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના માહિતીથી ભરપૂર નવા વિડીયોમાં. ગુજરાત ઉપર હોળી ધૂળેટીના પવિત્ર તહેવાર ઉપર સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાતી જોવા મળી રહી છે, જેને લઈને હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ઘેરાતું જોવા મળવાનું છે. ગુજરાત ઉપર હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર સતત આ હાઈ પ્રેશર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે જ આ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અરબ સાગર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એક સાથે બે લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારથી હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સાથે જ ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો, ઉત્તરીય ભારતના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારો સુધી હાઈ પ્રેશરનો સતત દબાણનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. એક બે નહીં પરંતુ 3 થી 4 મજબૂત સ્ટ્રફ લાઇનનો સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપરથી પસાર થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજની રાત્રિ અને આવનાર 72 કલાક એટલે કે આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે. ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ અને ઉનાળાની શરૂઆત હવેથી જોવા મળી શકે છે. સિસ્ટમની એક બાદ એક નવી ઘાતનો પટ્ટો ગુજરાત ઉપર લંબાતો હોવાને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત હલચલ વધતી જોવા મળવાની છે. ગુજરાત ઉપર જો અત્યારે પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો સામાન્ય પવન કરતાં ગુજરાતમાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિ હવેથી ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે. જેમ જેમ ગુજરાતની અંદર સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે, તેમ તેમ ગુજરાતની સાથે સાથે જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડ, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈ અને કરાચીના વિસ્તારોમાં, સાથે જ બેંગલવીના વિસ્તારથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને બેંગલુરુના વિસ્તારોની અંદર, તે જ રીતે મદુરાઈના વિસ્તારથી કોટા અને બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલી નવી નવી લો પ્રેશરને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે જ ઊંડાણવાળા દરિયામાં ખુખારથી લઈને અતિ મજબૂત નવું વાવાઝોડું પોતાનો ઘેરાવો તીવ્ર બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાકાંઠાના ઊંડાણવાળા વિસ્તારોમાં નવા વાવાઝોડાને લઈને સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર ફરીથી સંકટના વાદળો ઘેરાતા જોવા મળવાના છે. નવી આગાહી પ્રમાણે અત્યારે માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર જે મજબૂત અને ઘાતક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશરની અંદર પલટાતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર 48 કલાકની અંદર અને ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પણ સિસ્ટમનું ભારે દબાણ હલચલ દર્શાવતું જોવા મળી રહ્યું છે. કાશ્મીરના વિસ્તારથી હિમાલયના પંથકોની અંદર, નવી દિલ્હીના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી
ગરમ અને ઠંડાની સાથે સાથે ભેજયુક્ત પવનની દિશા હવે ગુજરાત તરફ બદલાતી હોવાને લઈને ગુજરાતમાં ભયંકર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે. તો ભર બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીનો મારો પણ ગુજરાતમાં ઠેર ઠેર જિલ્લાઓમાં વધતો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા ગુજરાતની અંદર બફારાના પ્રમાણને લઈને પણ ગુજરાતમાં આવનાર 3 દિવસ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. 29 ડિગ્રીથી લઈને ગુજરાતમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર એટલે કે ભયંકર ગરમીની શરૂઆત હવેથી ધીમે ધીમે ગુજરાતમાં જોવા મળવાની છે. આમ વારા ફરતી એક બાદ એક નવી સિસ્ટમો બદલાઈ રહેલા વાતાવરણને લઈને એક તરફ ગુજરાતમાં ભયંકર ઠંડી, બીજી બાજુ ઉનાળાની શરૂઆત અને બની રહેલી નવી હાઈ પ્રેશર સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર માવઠાનું સંકટ પણ વધતું જોવા મળી રહ્યું છે. સક્રિય બનતી નવી સિસ્ટમો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સતત પોતાની ઉથલપાથલ સર્જતો દરિયો જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર અત્યારે નવી સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્ર ઉપરથી 3 સિસ્ટમનું મજબૂત ઘેરાવો પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ અને બોટાદના વિસ્તારોની અંદર, મોરબીના ક્ષેત્રોથી સુરેન્દ્રનગરના ભિન્ન વિસ્તારોની અંદર, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરના ભિન્ન ક્ષેત્રો ઉપર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 30 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ ઠંડીના પ્રમાણની સાથે હવેથી ગરમીનો મારો પણ ગુજરાતમાં ભારે પ્રકોપ દર્શાવતો હોય તેમ ડબલ ઋતુનો અહેસાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધતો જોવા મળવાનો છે. તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો કે કચ્છના વાતાવરણ ઉપર હળવા વાદળોના ઝુંડ હવેથી ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને કચ્છની અંદર આવનાર 48 કલાકમાં વાદળોનો મજબૂત પટ્ટો ઘેરાતો જોવા મળવાનો છે. જેમાં રાપર, ખાવડ, બાડેલી, નળિયાથી લઈને લખપતનો વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારથી લઈને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા કચ્છના વાતાવરણને લઈને દર્શાવવામાં આવી રહી છે. હોળી ધૂળેટીના તહેવારને લઈને ગુજરાત ઉપર સિસ્ટમની ઘાતની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે શિયર ઝોનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે. આમ નવી બની રહેલી સિસ્ટમો અને સિસ્ટમના તીવ્ર અસરોરૂપી ઘાતક પટ્ટાવાળી નવી સિસ્ટમને લઈને મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે થરાદના વિસ્તારથી લઈને પાલનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, રાધનપુરના ક્ષેત્રોથી મહેસાણા, હિંમતનગરના વિસ્તારોની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે 37 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રકોપ ગુજરાતમાં વધતું જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગરમીની શરૂઆત થતી હોય તેમ ઉનાળાની પણ હળવી શરૂઆત ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ઠેર વિસ્તારોમાં જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો અહેમદાબાદના વિસ્તારની અંદર મોટા પલટાવા આવતા જોવા મળી રહ્યા છે. લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, નડિયાદ, ધોળકાના વિસ્તારથી લઈને છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ભિન્ન ક્ષેત્રોની અંદર, આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો તીવ્ર ઘેરાવો આજની રાત્રિ દરમિયાન જોર દર્શાવતો જોવા મળવાનો છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી આવી રહેલા હાઈ પ્રેશર સિસ્ટમની અસરો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે. તે જ રીતે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને સદાબહાર લીલાછમ જંગલોવાળા સંપૂર્ણ વિસ્તારોમાં પણ હલચલ વધતી જોવા મળી રહી છે. જેમાં આમોદના વિસ્તારથી ભરૂચ અને રાજપીપળાના ભિન્ન ક્ષેત્રોની અંદર, નર્મદાના વિસ્તારથી સુરત, વ્યારાના વિસ્તારોમાં, નવસારીથી લઈને ડાંગ, તાપીનો વિસ્તાર અને વલસાડના વિસ્તારની સાથે આહવાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી શકે છે. વધી રહેલી
સિસ્ટમની ઘાતને લઈને દક્ષિણ ગુજરાત ઉપર ભારે જોર અને તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ વધતી જોવા મળી રહી છે. બદલાઈ રહેલા મોટા પલટાવ અને તહેવારોના ટાણા દરમિયાન ગુજરાત ઉપર ફરીથી ડબલ ઋતુનો અહેસાસ વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બની રહેલા ખુખારથી લઈને ભયંકર વાવાઝોડા પોતાની દિશાઓ બદલીને હવે ભારત દેશ તરફ ગતિ કરતા હોવાને લઈને દેશના અનેક રાજ્યો ઉપર આવનાર 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે.